ધોરણ 9ના પ્યારા વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી વિષયમાં આપણે વ્યાકરણ એટલે કે ગ્રામર ચલાવી રહ્યા છીએ. તો એમાં આપણે સંધિ વિશે છેલ્લે થોડું જોયું. બરાબર. આ પેજ નંબર 64 છે. ઓકે, છેલ્લે આપણે 63માં થોડું જોઈ લીધું સંધિ વિશે જ. તો હવે આ 64 અને 65માં થોડું છે, તો એ કરી લેશું એટલે આપણું સંધિનું પ્રકરણ પૂરું થઈ જશે. આગળ વધીએ. હવે વિસર્ગ સંધિ વિશે આપણે છેલ્લે જોયું, તો એમાં આપણે આગળ વધવાનું છે. તો અહીંયા મનઃ વત્તા બલ, મનઃ આમ બોલાય, ઉચ્ચાર મનઃ થાય, કારણ કે વિસર્ગનું જે સંકેત છે એનું ચિહ્ન છે એ બે ટપકા છે. ન પછી જે બે ટપકા ઉપર અને નીચે આપેલા છે એનો મતલબ એ વિસર્ગ સંધિ છે. ઓકે, મનઃ પ્લસ બલ, તો એનું થયું મનોબલ. મનોબલ એટલે મનનું બળ, મનની શક્તિ. ઓકે, વિસર્ગ પહેલા અ અને આ સિવાયના અન્ય કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ એટલે કંપન થતો ધ્રુજારી થતો ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય. તો અહીંયા નિહિ વત્તા આહાર, તો નિરાહાર. ઓકે, તો નિહિ પછી આ છે એટલે પહેલાં અ કે આ નથી પણ ઈ આપેલો છે. ન પ્લસ ઈ બરાબર ની. તો આ ન એ વ્યંજન છે અને પ્લસ ઈ કરો તો ની થયું. ન પ્લસ ઈ ઇઝ ઇક્વલ ટુ ની. તો આ ઈ નામનો જે સ્વર છે એના કારણે એની પાછળ જે આ આવી રહ્યો છે એટલે આ વિસર્ગ નીકળી જશે અને ર લાગી જશે. એટલે નિહિ વત્તા આહાર બરાબર નિરાહાર. ઓકે, પછી નિહિ વત્તા ધન, તો નિર્ધન. ઓકે, જે ગરીબ છે એને નિર્ધન કહેવાય. નિરાહાર એટલે આહાર વિનાનું, ભોજન વિનાનું. પછી વિસર્ગ પહેલા ઈ ઉ આ સ્વર છે બધા, ઈ ઉ, અને વિસર્ગ પછી ધ્વનિ છે અથવા તો જેને આપણે વ્યંજન કહીએ ક પ ટ ફ, આમાંથી કોઈ પણ ધ્વનિ અથવા વ્યંજન હોય તો વિસર્ગનો શ થાય, ષટકોણનો શ. તો દુહુ વત્તા કર્મ, તો એમાં વિસર્ગ પછી પ્લસ પછી જે શબ્દ છે કર્મ, એમાં પહેલો અક્ષર છે ક, તો દુષ્કર્મ થયું. ઓકે, એ રીતે ચતુહુ પ્લસ પાદ, તો એમાં પ આવે છે, ક પ. જો આમાં આપણે જો ને ક પ ટ ફ, આમાંથી કોઈ પણ આવતું હોય તો શ થઈ જાય. તો ચતુહુ વત્તા પાદ બરાબર ચતુષ્પાદ. પછી ત્રીજો શબ્દ નિહિ વત્તા ફળ, તો એમાં ફ આવે છે એટલે નિષ્ફળ. ધનુહુ વત્તા ટંકાર, તો ધનુષ ટંકાર. ઓકે, વિસર્ગ ધરાવતા નિહિ પ્રત્યય પછી ર ધ્વનિ આવે તો ની એમ દીર્ઘ થાય છે. બરાબર, રસ્વનું દીર્ઘ થઈ જાય અને વિસર્ગ જે છે એનો લોપ થાય છે. લોપ થાય એટલે દૂર થઈ જાય, નીકળી જાય. નિહિ વત્તા રોગ, તો નિરોગ. તો નિહિમાં રસ્વન ઈ છે, એને બદલે નિરોગ થયું તો એમાં ની છે એમાં દીર્ઘ ઈ થઈ ગયું, એટલે કે મોટી ઈ લાગી ગઈ નીને. નિહિ વત્તા રસ, તો નિરસ, એવું જ નિરસમાં થયું. એ પછી વિસર્ગ પછી ચ છ કે શ ધ્વનિ હોય, વ્યંજન હોય તો વિસર્ગનો શ થાય. તો નિહિ વત્તા ચિંત બરાબર નિશ્ચિંત. ઓકે, અને મનઃ વત્તા ચક્ષુ, તો મનશ્ચક્ષુ. પુનઃ વત્તા ચ, તો પુનશ્ચ. નિહિ દુ પૂર્વ પ્રત્યય પછી શ અથવા તો સ આવે તો વિસર્ગ યથાવત રહે છે. હવે જો પેલા શ ઉપરથી બનેલા શબ્દો, નિહિશંક એટલે શંકા વિનાનું, નિહિ શબ્દ એટલે શબ્દ વિનાનું, નિહિ શસ્ત્ર એટલે શસ્ત્ર વેપન્સ વિનાનું, વિધાઉટ વેપન. નિહિશુલ્ક
એટલે શુલ્ક વિનાનું, કોઈ કિંમત વિનાનું, ઓકે, મફત જેને આપણે કહીએ છીએ. નિહિશેષ એટલે શેષ વિનાનું, જેનો અંત નથી એવું, એ નિશેષ. નિહિશ્વાસ એટલે જાણે શ્વાસ વિનાનું, ઓકે. નિહિસંકોચ એટલે સંકોચ વિનાનું, ઓકે, નિહિસંકોચ. પછી નિહિસંદેહ એટલે સંદેહ વિનાનું, શંકા વિનાનું. નિહિસત્વ એટલે સત્વ વિનાનું. નિહિસ્વાર્થ એટલે સ્વાર્થ વિનાનું. એ જ રીતે નીચે આપેલું છે દુહુસાધ્ય. દુહુસાધ્ય એટલે જેને સાધ્ય ન કરી શકાય જલ્દી, એને દુહુસાધ્ય કહેવાય. કોઈ એવો રોગ હોય કે જેનો તરત ઉકેલ ના આવે, જેની દવા ન મળે, જેમ કે આ કોરોના છે, બરાબર, COVID-19, તો એની રસીને એ બધું નીકળ્યું છે, પણ એને કેટલો સમય લાગ્યો એ બધું એનું ઇન્વેન્શન થયું, શોધ થઈ, એ પહેલાં તો કેટલાય લોકો બિચારા મૃત્યુ પામ્યા. તો આ કોરોના રોગ એ દુહુસાધ્ય કહેવાય, એ અર્થમાં કે એનો જલ્દીથી ઉકેલ ના આવે, બરાબર. દુહુસાહસ એટલે આંધળું સાહસ જેને આપણે કહીએ, અતિશય સાહસ કરવું, દુહુસાહસ. દુહુ સ્વપ્ન એટલે ખરાબ સ્વપ્ન. તમને કોઈ ખરાબ સ્વપ્ન આવે, નાઇટમેર જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ, ઓકે, તો એ દુહુ સ્વપ્ન. દુહુ શાસન એટલે જેનું શાસન દુષ્કર છે, ખરાબ છે એવું, તો એ દુહુ શાસન, ઓકે. વિસર્ગ પછી સ હોય તો વિસર્ગનો સ થાય. જેમ કે નમઃ વત્તા તે, તો એમાં ત છે, તો નમસ્તે, તો એટલે સ થયું. અંતઃ વત્તા તત્વ, તો અંતસ્તત્વ એમ આવશે. પછી નિહિ વત્તા તેજ, તો નિસ્તેજ, બરાબર. નિહિ વત્તા તેજ એટલે નિસ્તેજ. ઉદાહરણો ધ્યાનથી વાંચ્યા હશે તો સંધિના નિયમો સમજી શકાશે. અને યાદ રાખજો, સંધિ બોલવાથી સમજાશે. એટલે એને તમે ગોખી મારો કે એના નિયમો ગોખી ન શકાય સંધિના. અને આના તો હજારો નિયમ છે, અનેક નિયમ છે. તો એ તો ગોખવા બેસીએ તો એક યાદ રહે તો બીજું ભૂલી જવાય, આવું થાય. એટલે એને તો તમે બોલચાલની ભાષામાં પ્રેક્ટિસમાં રાખો તો જ તમને સમજાય, ઓકે. એટલે મેં કહ્યું એ મુજબ કે આના ખાલી શબ્દો તમારે યાદ રાખવાના, કે કયા શબ્દની જોડણી કઈ રીતે થાય છે, અને સંધિ છોડો તો કઈ રીતે છૂટે છે, અને કોઈ શબ્દની સંધિને તમારે ભેગી કરવી હોય તો એને કઈ રીતે કરાય, બસ એટલું યાદ રાખો. એટલે ખાલી શબ્દો યાદ રાખો તો એ તમે સંધિમાં સારું પ્રભુત્વ મેળવી શકો, સારી ગ્રીપ મેળવી શકો. નીચેનામાંથી સંધિ થયેલા શબ્દો શોધી શકશો. હવે 2 વાક્યો તમને આપેલા છે. સદગુણી બાળક ફક્ત 16 જ વર્ષ ભલે જીવે. સદગુણી એટલે જે બાળકમાં સદગુણો છે. સદગુણ એટલે સારા ગુણ, ઓકે. સારા ગુણ હોય એને સદગુણી કહેવાય, ઓકે. તો અહીંયા જો ગુણો, ગુણી અને સદ આપેલું છે. ટૂંકમાં સદ અને ગુણી એ 2 શબ્દો છે, એની વચ્ચે સંધિ થઈ છે અને સદગુણી બન્યું. એ જ બાળક કુલોદ્ધારક થશે. એ જ બાળક એટલે જે સદગુણી બાળક છે એ કુલોદ્ધારક. કુલોદ્ધારક એટલે કુટુંબનો ઉદ્ધાર કરે, કુટુંબનું નામ ઉજાડે. હા, કુટુંબનું નામ સમાજમાં, દેશમાં, વિદેશમાં, દુનિયામાં રોશન કરે, એ કુલોદ્ધારક કહેવાય. કુલ એટલે પરિવાર, કુટુંબ, કુટુંબનો ઉદ્ધારક બને. તો એમાં કુલોદ્ધારક, કુલ વત્તા ઉદ્ધારક, એમ 2 શબ્દો આપેલા છે. એને જોઈન્ટ કરી અને સંધિ કરીને એક શબ્દ બન્યો છે. નોંધ મિત્રો, અહીં અન્ય એક બાબત જોઈ શકાય તેમ છે. તમે અંગ સાધક પ્રત્યય ભણ્યા છો, તેમાં ત્વ, તા, પર પ્રત્યય ખ્યાલ હશે. આ પ્રત્યય વિશેષણ પરથી ભાવવાચક સંજ્ઞા બનાવે છે. એટલે હોય વિશેષણ, એડજેક્ટિવ, એમાંથી ભાવવાચક સંજ્ઞા બને. જેમ કે ગુરુ, તો ગુરુત્વ, બરાબર, ગુરુતા જેને કહીએ. ગુરુમાં ગુરુત્વ હોવું જોઈએ. જળ હોય જે મતલબ કે નિર્જીવ છે તો એમાં જડત્વ હોય, બરાબર, એમાં નિર્જીવતાનો ભાવ હોય.
હવે પેજ નંબર 65 ઉપર થોડું. લઘુ તો લઘુતા, લઘુ એટલે નાનું, ટૂંકું જેને કહીએ, થોડું. માનવ હ્યુમન તો હ્યુમેનિટી આપણે અંગ્રેજીમાં એ કહીએ છીએ ને, ઓકે. માનવ તો માનવતા, ઓકે, વગેરે. હવે જો વિશેષણની અંતે ત વ્યંજન હોય અને તેને ત્વ પ્રત્યય લાગે તો શું થાય? ત બેવડાઈ જાય અને ત્વ થાય, બરાબર. જો વિશેષણ મહત ને મહત્વ લાગે એટલે મહત બેવડાય અને ડબલ ત થઈ જાય એટલે મહત્વ. એમાં મહ પછી ડબલ ત છે, એક ત લોપ થયેલો એટલે છુપાયેલો છે, એટલે એને બદલે ખાલી થોડી નાની લાઈન કરેલી છે ત સાથે, બરાબર. અને પછી એ અડધો ત વ સાથે જોડેલો છે એટલે થયું મહત્વ, ઓકે, ઇમ્પોર્ટન્સ લખાય. નીચેના શબ્દોની જોડણી હવે તમને સ્પષ્ટ થશે. તત્વ પ્લસ ત્વ તો તત્વ, મહત્વતાત્વ તો મહત્વ, સત્વતાત્વ તો સત્વ. તો તમારે આટલું યાદ રાખવાનું દરેક શબ્દમાં કે કોઈ શબ્દની જોડણી છૂટી કરી છે તો એને કઈ રીતે જોડી છે એ યાદ રાખવાનું, અને જોડાયેલી હોય અને એને છોડી કેમ છે એ યાદ રાખવાનું. એટલે સંધિ ઉપર તમારું પ્રભુત્વ આવી જશે, ઓકે. બાકી એને નિયમો યાદ કરશો તો પણ ઘણા બધા નિયમ છે, એટલે એમાં તો તમે પહેલાં યાદ કર્યા હોય અને પછી એમાં બીજા નિયમો યાદ કરો એટલે પહેલાં ભૂલાઈ જાય, આવું બને, ઓકે. તો એ તો આ વ્યાકરણ શાસ્ત્રીઓ પણ કહે છે કે સંધિને બોલવાથી આવડે, એને ગોખણ કરવાથી, ગોખણ પટ્ટી કે ક્રેમિંગ કરવાથી એ તમને ફાવે નહીં. ઓકે, તો આપણે સંધિનું આ પ્રકરણ પૂરું થયું. હવે આપણે અલંકાર જોઈશું છેલ્લે. અલંકાર આપણા છે વ્યાકરણનું, એ પછી આપણો આ વ્યાકરણનો એકમ, બરાબર, આ પૂરો થશે, બરાબર છે. તો એ પછીના નેક્સ્ટ જે વિડીયો છે એમાં આપણે અલંકાર જોઈ લેશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.